ગામની પહેલી મહિલા મિકેનિક બનીને બદલી દીધી ઘરની પરિસ્થિતિ। ડાંગની રહેવાસી તેજસ્વીબેન ગાયકવાડ ટુ વ્હીલરના સ્પેર પાર્ટ્સ બદલવાથી લઈને પૂરી ગાડી સર્વિસ કરી દે છે। તેઓ ડાંગના જામનવિહીર ગામમાં એકલા પોતાનું ગેરેજ ચલાવે છે। 3 વર્ષ પહેલાં જ્યારે ગામમાં તેમનું એક જ ગેરેજ હતું, જેમાં કામ અર્થે પૂરતા કારીગરો મળતા ન હતા, ત્યારે યોગેશભાઈને આર્થિક કટોકટી ભોગવવી પડી રહી હતી। આવી પરિસ્થિતિમાં પત્ની તેજસ્વીબેન આગળ આવ્યા અને પતિને ટેકો આપવા માટે પોતે મિકેનિકલનું કામ શીખશે તે નક્કી કરી લીધું। પોતાના પતિ પાસેથી જ ગાડી રિપેરિંગ, બાઇક રિપેરિંગ, ટાયર પંક્ચર બધું જ શીખી લીધું। પહેલાં તેમને આ કામ અઘરું લાગતું હતું, છતાંય તેજસ્વીબેને હાર માની નહીં અને 27 વર્ષે ITI મિકેનિકલમાં એડમિશન લઈ ડિગ્રી પણ મેળવી લીધી। આજે છેલ્લા 3 વર્ષથી જામનવિહીર ગામમાં તેઓ એકલા હાથે પોતાનું ગેરેજ ચલાવી રહ્યા છે। પત્નીનો સાથ મળતા યોગેશભાઈએ પણ વધુ એક ગેરેજ આહવા ખાતે ઓપન કર્યું છે, જે તેઓ સંભાળે છે। તેજસ્વીબેન દરરોજ વહેલી સવારે ઘરના તમામ કામકાજ પતાવી 9 વાગે ગેરેજ પહોંચી જાય છે। આમ પતિ પત્ની બંને મિકેનિકલનું કામ કરી રહ્યા છે અને પોતાના સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે। તો છે ને, તેજસ્વીબેનની કહાની એમના માટે પણ પ્રેરણાદાયી, જેઓ કહે છે કે ગામની મહિલાઓ કશું જ કરી શકતી નથી।